છે ઘરમાં. 8 દી ત્યાં કામે જવાનું બંધ કરી દીધું છે. એને એમ નથી ખબર પડતી કે ટાણે આપણે કામે જાય. હજી ગોથા મારવા પડે છે. હજી ગોથા આવે છે. ગોથા નથી મારતો, બરોબર જ હાલું છું. ચા પાણી બનાવી નાખાસ, પી લ્યો જાવ. ચા પાણી મારે નથી પીવા. સવારમાં ઉઠીને તને ખબર છે કે મારે ઉતાર કરવા જવું પડે. ઉતાર કરી આવું પછી એવું લાગશે તો ચા પીશ. હે ને આ ઉતારની બળતરામાં લગભગ છેલ્લે મારો ઉતાર થઈ જવાનો છે. હું હવે જાદુ નહીં રહી શકું આ ઘરમાં. કામ મરી જાય ને કામ આવતર વઈ જાય. કાંઈ રહેવા દીધું. આ દારૂની લતે સડી ગયા, કાંઈ રહેવાનું દીધું. બધું વેચી નાખ્યું. હવે આ મકાન રહ્યું છે એ વેચાઈ જાહે. જાનું તો રોમાં, તું રોઈશ ને તો મને નહીં મજા આવે. મેં તને ક્યારે તકલીફ પડે એવું કર્યું? આ મોટા મોટી તકલીફ તો આજ છે. આ તમે આદત પાડી છે આવી દારૂની. કાંઈ રહ્યું નથી. આમ તો આ ખોટું પહેરી રાખું છું. હું કામ કે હાસુ તમે વેચી નાખ્યું, પણ મારા માવતરિયાને એમ ન લાગે ને કે વેચાઈ ગયું એટલે તો આ પહેરું છું. કાંઈ રહેવા ન દીધું. નિરાત રાખ. જો તારા જેટલા દાગીના છે ને એ પાછા હું કરાવી દઈશ. 3 તોલાનો ચેન હતો ને એની જગ્યાએ 10 તોલાનો ચેન. ઓલે ફેરે ઓલે ફેરે નહીં, હરખો ધંધો હાલવા માંડશે ને એટલે થઈ જાય. બરોબર? ધંધે જાવ તો ધંધો હાલે ને. તમારે ધંધે જ નથી જાવું. જાય ટેન્શન નહીં રાખવાનું. બરાબર? આ લે અહીંયા કોકે પીતેલો છે. એ દારૂ મળશે ગામને સીમાડે, પીસું પેટ ભરીને આજ. દારૂ વિના કેમ રે જીવાય માણારા, એ દારૂડિયા મારા. હરકા દેવો તમે ઘરાક છો ને, એ તો અમારા મા બાપ છો. તમે છો ત્યારે તો અમારું હાલે છે, નકર અમારું કેવી રીતે હાલે? સાચી વાત છે. એના બે જાણે રાજ્યા ના, હવે બેવું નથી. સમજો હા રવિડા, એક કામ કર. હા હું હે ને હવાર ને હાન ધક્કા ખાવા નવરો નથી, હા. એટલે છે ને તું હવારનો માલ ને હાંજનો ભેગો દઈ દે. એલા પણ હાંજે પાછો લેવા આવજે ને માલ. હજી મારે ઉતારવાનો છે, સડે છે મારે. એમ છે? હા તઈ સારું, તો હાલ અત્યારે 3 બુંગિયા દઈ દે. અટાણે 2 લઈ જા રાજ્યા. એક મારે ઓલા બીજાને દેવાનું છે, માયાવાળાને. મને એમ છે કે મારે માણા બદલાવું જોઈશે. હો રવિડા, મારે જેટલો માલ જોઈ ને એટલો તું મને નહીં દે ને તો હું તારે ને આવતો બંધ થઈ જઈશ. ના તારે મારે ને જવાનું છે. 4 દઉં? 4 3 દે. 3 દઉં ને? 3 લેતો શાંતિ રાખજે. જો આમ દાટી મારી દે ને તો જ માલ દે આપણને. એ વીરા, હા પૈસા તને ખબર તો છે કે પૈસા દીધા વગર હું ક્યારે જાતો નથી, પણ આજ પૈસા નથી. હાંજે 2 વખતના ભેગા. ભૂલતો નહીં હો, નક પછી હું દારૂ દઈશ ને એટલું યાદ રાખજે રાજ્યા. તારા બાપના હમ બસ. હા તો વાંધો નહીં, હાંજે આવજો હો. હા જિંદગીની મજા હોય ને તો એક જ છે જીવનમાં. આ હું નવા ધંધા આદરા છે ઘરમાં. હવા વેતનો તારો ચોટલો અને વરી તારા ધણીને દારૂનું બંધાણ. એ જિંદગી જીવી લ્યો તમારા ધણી હારે. એ 10 રૂપિયાનો દારૂ પીધો અને એના ટાટિયાના ઠેકાણા નહીં.
પણ એને ઊંધે ગધેડે બેહારી ગામમાં ફેરવો એ એને મોઢે લગાડો મહેશ કારું મોઢું તારું થાય કારું ન થાય આમાં કારું મોટું થાય આમાં તો લાલ ચટાકેદાર થાય આમ હાઈલા જાતા હોય તો એમ થાય કે ડાલા મથો માણ હાઈલો આવે ડાલા મઠો નહીં દારૂડિયો આયલો આવે એમ કે હે તમને દુનિયા ઘરની આબરૂ તમે ધજાગરે સડાવી પૈસા નહોતા ક્યાંથી કાઢ્યા પૈસાનું ટેન્શન લેવાનું નહીં તને કેટલી વાર કીધું તારે ખાલી મારું ટેન્શન રાખવાનું હું મોજમાં સૌ કે નહીં તમે તો મોજ માર્યો છો પણ દીએ મારી મોજ વિખાતી જાય છે હવે ઘરમાં બધું થઈ રહેવા માંડ્યું છે કઈક કમાવાનું વિચારો વિચારું છું મને થોડોક નસો ચડવા દે તો મારું મગજ હાલે ને વિચારતો જ હોય ને હું તારું તો વિચારું ને મારું બધું વિચાર્યું બહુ વિચાર્યું મારું આને ગોળાઈ છે આખું અને મારો દારૂ ઘરો ઘરમાં કોક આવશે તો ભૂંડા લાગશું હાલો ઘુસ આપી જાવ માથાની ઘુસ વાળ આપી જાવ હાલો બાયુ શેકો એ બેનડીયું એ હાલો માથાની ઘુસ આપી જાવ 1000 ની કિલો હાલો બાયુ વાળ આપી જાવ 1000 ના કિલો વાળની ઘુસ આપી જાવ બાયુ હાલો બાયુ વાળની ઘુસ આપી જાવ એ બાઈ કોણ રાયડો આયા મારે દેવી છે ખુશ છે તમાર પાસે ઘુસ હા ભેગી કરી છે થોડીક કેટલાન કિલો 1000 ની કિલો બાપા ઓરિજિનલ વાળ છે આ થોડા કઈ ડુપ્લિકેટ છે કઈક ભાવ તો હરખો દ્યો એ ઓરિજિનલ વાળની ઘુસો લેવાની હોય ડુપ્લિકેટ ને ગામમાં મળે છે અહીંયા પછી આ ઘૂસ તમે ક્યાં નાખો એ બધુંય ન પૂછાય આ તો અમાર ક્યાં ઈ ધંધો કરો આ તો ખબર પડે ને કે અમારા વાળ તમે ક્યાં ઉપયોગ કરો છો એ બધી વસ્તુનો આ દુનિયામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતું હોય જેમ કે જો આ પ્લાસ્ટિક છે ઈ ઓગળે છે તો એમાંથી આ સીસા ને ડબલા ને ડુબલીન બધું હાંધું બને છે ને પણ આ વાળનું શું બનતું હોય છે ને આ તો કોઈ બાઈ છે ઈ જાણીને તમારે શું કામ છે પૂછું છું અમારે કઈ ઈ ધંધો કરવા ન દઉં તમારે પેટમાં પાટું નથી મારવું કઈ અમારે એ એના અમે સોટલા બનાવી છે હે વીકો બનાવી છે તમારે લેવી છે ના રે ના મારે તો છે જો ને ઉતરે એ તમારી પાસે વેસી છે તો પછી હુકામ એની પંચાયત કરો બીજી કઈક વાત હોય તો માણા જવાબ દે આ તો તમે ધંધાનું સીધું પૂછી લ્યો કે એનું તમે શું કરો તો એમ કોઈ કહી દે આ કેટલા વર્ષ થયા તમે આ ધંધો કરો છો પૂછમાં બેન કેટલા વર્ષ થયા મારી તો દુઃખની વાત તું પૂછમાં નકર તને રોવું આવી જાય ના હું એમ તો રોવ એમ નથી કઠણ કલેજાની સૌ તમે તમારે કયો અરે મારે મોટું બધું હે ને પાર્લર હતું સિટીમાં હે પછી મારી હગી બેને હે ને આખું પાર્લર લઈ લીધું એમાં જો કે ભૂલ મારી જ હતી હા ઈ તો આપણી ભૂલ હોય તો જ કોક ફાવી જાય નકર આપણી ભૂલ ન હોય તો બીજો ફાવે નહીં મને વળી એમ થયું કે મારી હાહુ માંદી છે ને મારે 2 મહિના દવાખાને રહેવું જોઈએ બસારીને બેહાડું તો હંધુ એ શીખી ગઈ આખો ગલો પોતા સંભાળી લીધો એમાંથી કટકી કરી લીધું ને આખું પાર્લર પોતા લઈ લીધું ને હું હવે જો કુસું ભેગી કરું હારું તો ખુશમાં આમ તો હારું ને રોટલા પાણીના થઈ જતા હોય ને થઈ જાય તે તો આ ગામો ગામ જાતા હોય ઘુસું લેવા નકર કોઈ જાય ઉભા રહ્યો હું લઈ આવું છું ગજબની બાઈ છે લે હંધાઈ સવાલાને પૂછવા જોઈ પેલા જોવા કેટલા આવશે આના ઓય રે એ આના 100 રૂપિયા આવશે જાદા છે વાહ પણ 100 નો આવે ને 80 આવે આ તો મેં 100 કીધા કઈ નહીં કાંટો રાખીને જોખીને દ્યો ને તમે કિલાના હિસાબે આને જોખો ને તો આ 100 ગ્રામ ઉપર હોય તો આના આવે 150 આ 60 ગ્રામ છે અને ખબર પડી જાય લે અમારું ધંધોદા છે બેન અમાર આખો દી આજ કરવાનું હાથમાં આવે ને ત્યાં અમે કહી દે આના કેટલા આવે હારું લાવો 100 રૂપિયા હજી છે કઈ ના હવે આ આટલા સોઈટા છે આમાંથી ઉખડીને ભેગા થાય ને પાછા મહિનો દી પછી આવજો મહિનામાં લગભગ થોડાક ઉતરી જાય આ તો મેં કીધું તો વધારે હોય ને તો પૈસા વધારે આવે ને મને કઈ વાંધો નથી આમાં તો ના રે બેન આ તો વાળ ઉતરી મારો તો આ સુધીનો સોટલો ગામમાં નીકળ્યું ઘડીક આયા ભટકાય ઘડીક આયા ભટકાય સોટલો અને ગામ જોતું કે કેવો નાગણી જેવો તો આ બાઈનો સોટલો છે મારી કટાઈ એવી હતી પણ હવે આ દુઃખમાં ઘેરાઈ ગઈ ને એટલે જો હવે વાડે વેસવા પડે છે ઠીક તે તમારું નામ શું વીજળી વીજળી આમ જો હું તો એમ કહું છું કે આવડો મોટો સોટલો હોય ને તો મહિને વેચ જેટલા વાળ કપાવતો જવાય ને કોથળીમાં ભેગું કરતું જવાય કેમ કે અમારા પાર્લરમાં હંધા એમ કે આપણે વાળ કપાવીને તો વાળ જાજા વધે અને તારે પૈસા આવે હા એટલે વાળ કાપ્યા રાખવા મારે કા આ
નહીં સમજુ તો હારી સલાહ દઉં બાઈ મારે આલે 100 રૂપિયા તી પાછી 2 દી 3 દી પછી આવું ના ના એટલું બધું મારું માથું કાસું નથી કે વાળ ઉખડી જાય હો 3-4 મહિના આવજો હવે ટકો નથી કરી નાખવાનો મારે સારું બીજું હું અને એમ કહું છું આમ આ ગામ કેટલું આગળ જવાય છે ગામ તો શેડા સુધી છે પણ ઈ બાજુ નહીં જાતા ત્યાં તો ગઈઢા માણા રહેશે ને 1-2 ડોહ્યું છે બિચારી વિધવા તો એને તો ધણી વાહે વાળ ઉતારેલા છે એટલે એને તો ટકા છે કાંઈ વાળ ઉતરે નહીં અને તમને દે નહીં એને કરતા આમ જાવ સારું લ્યો મારો તો બાઈક છે કાઈ સારું 100 રૂપિયા તો આવ્યા દારૂ પાવ મને કોક દારૂ કેવી હાલત કરી નાખી છે કેવડું બંધાણ કર્યું છે આને દારૂ વગર હાલતું નથી તડફડિયા મારસ અને ગમે એવો તે મારો ધણી છે આ રીબાઈ છે ને મારથી જોવાતું નથી દારૂ મારે જ કઈક કરવું પડશે અય ઊભા થાવ અય અય હા હા બધું થઈ જાય ઊભા થાવ દારૂ દે મને કા પૈસા દે તમને દારૂ વગર નથી હાલે એમ મારું શરીર આખું તૂટે દારૂ વગર હું મરી જાય ના એવું ન બોલો હાલ્યો મારા પાસે 100 રૂપિયા છે પીઆવો જાવ સેલી વાર હો નથી પૈસા આપણા ઘરમાં આવે વાહ બીજું વાહ ખરેખર ભગવાનને તો હું એમ કહું કે હાથે જન્મ તો હે ને તું જ જડજે મને હા ઈ પીધા પછી એમ જ હોય હા 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 ના હજી નથી પીધો મેં હજી દારૂ નથી પીધો સમજી લેજે તને એવો વેમ હોય ને તો કાઢી નાખજે તમે પીઆવો જાવ હા તો આ સેલા 100 રૂપિયા છે હવે મારી પાસે નથી હા. હાલ હું જાઉં હા અને રાંધે હો હમણાં આવીને ખાઈ લઉં હાજે ખાધું નતો હા મને ખબર છે જાવ કાલ સાંજે તું એમ કહેતી હતી કે ઘરમાં પૈસા નથી તો આ 100 રૂપિયા તે કાંઈ ડાક્યાથી ઈ કે હાલ ઘરમાં ઝેર ખાવાના પૈસા નહોતા પણ આ તો માથું ઓરીનું ઘૂસ ભેગી કરતી ને તે એક બાઈ ઘૂસ લેવા આવી હતી તો એ માથાની ઘૂસ મેં એને દીધી ને એના 100 રૂપિયા આવ્યા એટલે તે માથાના વાળ ઘોંસવારીને દીધા એટલે પૈસા આવ્યા એ હા, લે બાકી ખરેખર બીજું તું મારું ધ્યાન બહુ રાખે છો સારું હાલ હા હાલીને થાકી જાય મારું ઘર છેટું અને દારૂવાળાનું ઘરે છેટું એ જી માથે વાદળ બીજ જબુકે ને દારૂનું બંધાણ છેટું છે ઘર મારું દારૂ વિના કેમ જીવું છેટું છે ઘર મારું દારૂ વિના કેમ જીવું કેવો જમાનો આવી ગયો છે ખાલી 100 રૂપિયા બાકી છે તો કેમ કરે છે બોલ હવે આ સોનું બૂથ કોકનું મારવું પડશે હો જીવા નહીં ગયા એ રાજ્યા અહીંયા તો આય. હા બોલ કઈ બાજુ જાતો તો તને ખબર છે કે હું ક્યાં જાતો હોય કહી દે હાલ તું પીવા બીજે ક્યાં વાહ. બાકી ખબર પડી ગઈ હો તને હાવ સાચું 100% સાચું નવી નોટ નીકળી લાગે કા નવી ટીકડે ટીક જોઈ લે હા આ બ્લુ કલર નો આવ્યો કા હા તો તારી ઘરવાળી તું માંગતો હશે ત્યાં પૈસા દઈ દીધી છે હું ખાલી ઈશારો કરું ને એટલે ઈ સમજી જ જાય કે મારા રાજુને પૈસાની જરૂર છે સમજો ભાઈડા ઘરમાં ખાવા પૈસા ન હોય પણ મારે પીવાના જોતા હોય ને એટલે મારી બાયડી આમ ફટ લઈને કાઢીને દે બતાય તો મને હે આમાં જોવાનું શું હોય જોઈ લે એ ઉભા રે આ તો હજી મેં પીધો નથી નહીંતર એની તાકાત શું છે આ ભાઈડાના હાથમાંથી રૂપિયા પડાવી જાય રવિડા એ રવિ હું છે 3 કોથળી આપ કેટલી 3 પેલા મને એક વાતનો જવાબ દે હાલ બાકીના પૈસા કોણ દે હે 350 રૂપિયા 2 દીધી તું બાકી રાખસ જો રવિડા પૈસા આવશે ને એટલે હું તને દઈ દઈશ મારે તને આજે 100 રૂપિયા જમા કરવાના હતા પણ ઓલો સૂર્ય મારા હાથમાંથી પડાવી ગયો છે
તું ખાલી મને 3 કોથરી પાઈ દે એટલે સીધા હે ને એની પાસેથી હોના 300 લઈ આવો એના ઘરે જઈ આવીને. મારી હાટુ પૈસા લઈ ગયો છે તું મારા પૈસાનું બૂચ મારસ દારૂ પીતો જાસ ને પૈસા નથી દેતો પ્રેમથી સમજાવું છું પૈસા દઈ દેજે મારો ભાઈ નકર પછી મારો હે ને મગજ હાથ નથી રહેતો હો. એ પૈસા દઈ દે તું એટલું બધું ઉતાવળું ન બોલ તને કીધું ને અને કઈ 300 રૂપિયા તારા લઈને નહીં વયો જાવ પણ આટલા દી હોય બબે દી થી પૈસા નથી દેતો સમજાશું તારા મનમાં હે તું આટલી બધી મને ગાયરું ન દે બરાબર હું ગમે ત્યાંથી હું દારૂ પી લઈશ નથી લેવા જા કરો નીકળ કેમ ગોથા મારવા પડે છે? વધી ગયું છે કે નસો સડ્યો નથી? વૈધોય નથી ને ઘાયટોય નથી તઈ ઓલા 100 રૂપિયા તે મને દીધા હતા ને હા એ ઓલો સૂર્ય પડાવી ગયો હવે એક કામ કર તું મને 200 રૂપિયા દે હું પી અને સૂર્યને ઘરે જાવ ને 200 ના 500 લઈ આવું હવે 200 ની ક્યાં કરો? 1 રૂપિયો ઘરમાં નથી રહ્યો. વિચાર તો કરો. મારા માથાના વાળ વેચીને તમને પૈસા દીધા હતા. મારે હવે પૈસા ક્યાંથી કાઢવા? હા જિંદગી બગાડી નાખીશ મારી. મારા વાળ રેવા દ્યો. મારા વાળ કાપો. બોલ માં નહીં, મૂકી દે. મારી ગયા મૂકી દે. મારા વાળ મૂકી દે. બોલ માં માથું મારું. બીજું ને તો ઘરની ખેતી પાછા ઉગી જાહે મરી ગયા. મારા માથાના વાળ વેચી નાખ્યા. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.